સુરત જિલ્લામાં વહેલી સવારથી મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી રહી છે। ખાસ કરીને કામરેજ અને માંગરોળ પંથકમાં અત્યાર સુધીમાં 1.5 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે। તો પાલોદ પાસે હાઈવે પર પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા છે। કડોદરા અંડરપાસમાં પાણી ભરાતા નાના વાહનોની અવરજવર સદંતર બંધ થઈ ગઈ છે। ભારે વરસાદથી અનેક રસ્તાઓ પાણી થઈ ગયા છે। રસ્તાઓ પર પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। તો સુરતમાં જ વહેલી સવારથી જ મેઘરાજા મહેરબાન થયા છે। ફરી એકવાર મેઘાની તોફાની બેટિંગ અહીં જોવા મળી રહી છે। આજે વહેલી સવારથી સુરતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। 1 થી 1.5 ઇંચ જેટલો વરસાદ અનેક વિસ્તારોમાં વરસ્યો છે। કેટલીક જગ્યાએ પાણી ભરાવાની સમસ્યાઓ સર્જાઈ છે। રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે અને આ પરિસ્થિતિને કારણે જે નાના વાહન ચાલકો છે તેમને ખાસ કરીને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। નાના વાહન ચાલકોની અવરજવર સદંતર બંધ થઈ ગઈ છે। સંવાદદાતા મુકેશ રાજપૂત અત્યારે આપણી સાથે જોડાયેલા છે। મુકેશ, સુરતના કયા કયા વિસ્તારોમાં વરસાદ છે અને રસ્તાઓને લઈને શું પરિસ્થિતિ છે? જી દીપાલી, સુરત જિલ્લામાં આજે ફરીથી વરસાદની એન્ટ્રી થઈ છે અને વહેલી સવારથી સુરત જિલ્લાના કામરેજ, પલસાણા, માંગરોળ, રેઠ તાલુકામાં વરસાદ શરૂ થઈ ગયો હતો, જેના પગલે માંગરોળ તાલુકાના જે નેશનલ ત્યાંથી પસાર થતો જે નેશનલ હાઈવે 48 છે પાલોદ ગામ નજીક, ત્યાં હાઈવે પર પણ પાણી આવી ગયા હતા ફર્સ્ટ રોમાં, જેના કારણે વાહન ચાલકોએ 2 રો વાપરવાની ફરજ પડી હતી અને ટ્રાફિક પણ જામ થયો હતો। ત્યારે બીજી તરફ જે કડોદરા અંડરપાસ બન્યો છે જે સુરત તરફ જાય છે, તે અંડરપાસમાં પાણી ભરાઈ જતા નાના વાહનોની અવરજવર બંધ કરવામાં આવી છે અને માત્ર મોટા વાહનોને જ અંડરપાસમાંથી પ્રવેશ આપવામાં આવી રહ્યો છે। જી મુકેશ, આભાર માહિતી આપવા બદલ। તો સુરતના અનેક રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ચૂકેલા જોવા મળી રહ્યા છે। આજે વહેલી સવારથી સતત વરસાદી માહોલ જામ્યો છે। વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશખુશાલ થયા છે અને ઉકળાટ બફારાથી લોકોને પણ રાહત મળી છે, પરંતુ વહેલી સવારથી વરસેલા ભારે વરસાદથી વાહન વ્યવહારને માઠી અસર પહોંચી છે।